આજનો વ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે આપણે કમ્પ્લીટ 20 દિવસ થઈ ગયા. હું પાલનપુર મનીષભાઈના ઘરે રોકાયેલો છું. તો આ જગ્યાએ આપણે કાલની નાઇટ કરી હતી. અને જો બારે આપણી સાયકલ મૂકેલી છે. તો આ જગ્યાએ રાખવાની છે આપણી સાયકલ 2 દિવસ. આપણે બાઇકથી ફરવાનું જ છે. અને આ છે મનીષભાઈનું ઘર. બાકી આપણે નાસ્તો કરી લઈએ સવારમાં. તો નાસ્તો આવી ગયો છે. અને મનીષભાઈ તો ગયા, બાકી આપણા પ્રકાશભાઈ આવે છે. તો આપણે પ્રકાશભાઈ જોડે જવાનું છે એમના ઘરે. તો મિત્રો આપણી બેગ મૂકી દીધી, પેન્ટ મૂકી દીધું, અને આપણે આ બેગ લઈને જવાનું છે પેલા મિત્રના ઘરે. બાકી સાયકલ આપણે અહીંયા રાખવાની છે. અને હવે આપણે નીકળવાનું છે. બૂટ પહેરી દઈએ. બાકી આજે મનીષભાઈનો બર્થડે છે. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાકી પાર્ટી બોલાવે જોઈએ હો. પછી પાર્ટી રાખવાની તો આપણે પ્રકાશભાઈ આવી ગયા છે. અને અમે જઈ રહ્યા છે પાલનપુરમાં એક ક્રિએટરને મળવા. તો વિડીયોને જોતા રહેજો કે આજે કયા ક્રિએટરને મળવાના છે. બાકી જો પાલનપુર જઈ રહ્યા છીએ. હવે આવી ગયા છે પાલનપુર. ખાલી 1.5 કિલોમીટર છે. તો સિટીમાં એક નહીં 2 ક્રિએટર છે. તો આપણે ક્રિએટરને મળવાનું છે. વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. ત્યાં સુધી આપણે મળીએ ક્રિએટરને. સ્ટાર્ટ. તો મિત્રો આપણે ગુજરાતીઓનું મેન ડાયલોગ એટલે કે અમે શું અલીગઢથી આવ્યા છીએ. અને આપણા ગુજરાતી ભાઈઓ છે ને વાતમાં જોવામાં ગુજરાતી વાતમાં એવું કહે છે અમે શું અલીગઢથી આવ્યા છીએ. તો હું અલીગઢ પહોંચી ગયો. આપણે અલીગઢ પહોંચી ગયા છીએ. અને હવે કહેતા નહીં કોઈ હું અલીગઢથી આવી છું, ગુજરાત છું. અને અત્યારે જે ગુજરાતમાં છું અલીગઢના મારી પહોંચી ગયા. તો વાતમાં અલીગઢથી આવ્યા છીએ. અલીગઢ પહોંચી ગયા. તમે આવવાનું ભૂલતા નહીં. પાલનપુર અલીગઢ. તો મિત્રો હું પાલનપુરથી જઈ રહ્યો છું. અને જો બધા વાતમાં કહે છે ને કે અમે અલીગઢથી આવ્યા. તો હું આજ અલીગઢ પહોંચી ગયો. બાકી તમે આવવાનું ભૂલતા નહીં. પાલનપુરથી 3 કિલોમીટર અલીગઢ. અને હવે આપણે જવાનું છે આ ભાઈના ઘરે. તો બાઇક લઈને આવી ગયા છે પ્રકાશભાઈ. બાકી જો પ્રકાશભાઈ તો મોજે મોજ છે. જવાનું છે ફરવા માટે. હું બીમાર થઈ ગયેલો તો દવા કરાવી દીધી, પણ બીમાર હતો એટલે વિડીયો નથી લીધો. હવે થોડું સારું લાગ્યું. 2 વાગવા કરે છે ને હવે અમે નાસ્તો કરવા હવે ફરવા જઈએ છીએ. વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો તો હું અત્યારે આવી ગયો છું બાલારામ મહાદેવ મંદિર, જે પાલનપુરથી નજીક આવેલું છે. તો આ તમને બાલારામ મહાદેવ મંદિરના દર્શન કરાવ. તો મિત્રો આપણે બાલારામ મહાદેવ મંદિર આવી ગયા છીએ. અને એ બંદર બહુ જ કરે છે. જુઓ તમે છોકરાઓને જોઈ ગયા છે ને, તો બહુ જ ચકિત થઈ ગયા છે. આ છોકરા બધા આવેલા છે ફરવા માટે. અને બીજા અહીંયા બેઠા છે, બીજા ઉપર ગયા છે. અને બહુ મસ્તી કરે છે આ બંદર. જુઓ આ બહુ જ આવેલા છે આજુબાજુ. અને આ છે બાલારામ મહાદેવ મંદિર, જે પાલનપુરથી નજીક આવેલું છે. 10 કિલોમીટરના અંતરે. તો તમે જોઈ શકો છો બાલારામ મહાદેવ મંદિર. અને એ મતલબ છાત્રાલયથી મતલબ કે સ્કૂલમાંથી છોકરા બી આવ્યા છે 3 ટ્રાવેલ્સ કરી. અને આ એક જોવાલાયક સ્થળ છે. તો યાર ટુરિસ્ટ પણ આવે છે. અને સારું એવું છે. યાર જોવાલાયક સ્થળ છે. બાકી જો આ બાજુથી આવાય છે. આ કાર્યાલય છે. બંદર જોવો છે. ઓહ મારા ઉપર પડશે. હા આવ પાડ દેવું કરેલા. જો બહુ મસ્તી કરે છે હો.
તો ચલો હવે આપણે દર્શન કરી દીધા અને હવે આપણે જઈએ. બાકી બહુ મસ્તી કરે છે હો. હાઉ મને ખાઈ જાય એમ કરે છે લાતો. બહુ મસ્તી કરે છે. જો પટાઈ દે એમ કરે છે આ તો. જુઓ મિત્રો આપણે હવે અંદર જઈએ મંદિરની સાઈડ. અને અહીં બાલારામ મહાદેવ મંદિર આવેલું છે. અહીં પ્રસાદ પણ મળે છે જેની પ્રાઇસ છે એટલે 30 રૂપિયા. અને મારી ગાડીમાં મિત્રો આપણે બાલારામ મંદિર પટાઈ અને આપણે ધારણા માતાના મંદિરે. તો આપણે ધારણા માતાના મંદિરે બી જઈને હવે ત્રીજી એક જગ્યાએ જવાનું છે. તો કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેતો ત્યાં સુધી અમે મળીએ બીજા મંદિરે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શિવધામ બાજોટિયા મહાદેવ, જે પાલનપુરથી નજીક આવેલું છે. અહીંયા શંકર ભગવાનની બહુ મોટી મૂર્તિ છે અને એ નીચે બાજોટિયા મહાદેવનું મંદિર છે જે તમે જોઈ શકો છો. અને આ બહુ મોટી મૂર્તિ આવેલી છે. તો હવે આપણે ત્યાં જઈએ, ત્યાર સુધી વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. કેમ છો મારું મોજીલું મહીસાગર? મજામાં છો ને? આપણા મહીસાગર જિલ્લામાં અત્યારે ટોપમાં ચાલે છે આપણા ગોપુભાઈ. અને આખા મહીસાગરનું દિલ જીતી લીધું છે એવા ગોપુભાઈ અત્યારે સાયકલ યાત્રા કરી રહ્યા છે. અને હું પણ આખા ગુજરાતની સાયકલ યાત્રા કરી રહ્યો છું. અત્યારે હું પાલનપુરમાં છું અને ગોપુભાઈનો કાલનો વિડીયો હતો કે અમદાવાદ રિવરફ્રન્ટે હતા. તો મારું એવું માનવું છે કે આજ સુધી અમે ગોપુ નવીવનની છીએ મહીસાગરના જ, પણ આજ સુધી અમે કોઈ દિવસ જોડે યાત્રા નથી કરી. તો મારી એવી ઈચ્છા છે કે 2024નો છેલ્લો દિવસ એટલે કે 31st અમે બે જોડે મળાઈએ અને 2025માં એટલે કે નવા વર્ષની માં અમે બંને જોડે યાત્રા ચાલુ કરીએ એવી મારી ઈચ્છા છે. તો શું ગોપુભાઈ મારી જોડે યાત્રા કરશે કે નહીં કરે 2025માં? અને 31st અમે બંને શું જોડે મનાવી શકીશું કે નહીં? તો કમેન્ટ કરો કે શું ગોપુ મારી જોડે 31st મનાવવા આવશે કે નહીં આવે. અને આ વિડીયો મોકલી દો ગોપુ સુધી કે તું આવીશ કે નહીં આવીશ. તો મિત્રો આપણે આવી ગયા છીએ માલણ ગામમાં, આપણા પ્રકાશભાઈના ગામમાં. તો હવે આપણે જઈ રહ્યા છીએ બજારમાં. તો પકોડી ખાવાની છે અને જઈએ. હજી તો કેટલા 5 વાગી ગયા છે. હા, જસ્ટ 5 વાગ્યા છે. તો આપણે જઈએ ચાલતા ચાલતા. આપણી સાયકલ તો પાલનપુરમાં છે, અહીંથી 20 કિલોમીટર 10 કિલોમીટર. તો આપણે હવે ફરવાનું છે માલણ ગામમાં. જોઈએ નાસ્તો બાસ્તો કરતા આવીએ. થોડો ખાધું હતું તો બી ફરી પકોડી ખાવા જઈએ. કારણ ગામમાં શું હોય જોતા આવીએ. બાકી વિડીયો જોતા રહેજો, આગળ શું જોવા મળે. તો મિત્રો આપણે આવી ગયા છીએ પ્રકાશભાઈના ઘરે. બધું ફરીને નવો જુઓ, બહાર અંધારું થઈ ગયું છે. બાકી આ જુઓ, આ છોટું બેઠે છે અને જમવાનું કાઢી દીધું છે. પ્રકાશભાઈના ઘરે આપણે કયા છીએ આજે. અને છોટું બેજા તાર ખાવાનું નહીં? તાર જમવાનું નથી? તો ચલો જમવાનું કાઢી દીધું હોય અને હવે આપણે કાઢીને ખાઈ લઈએ. બાકી વિડીયો જોતા રહેજો.